બ્રેક બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ શહેરના ચતુર્ભુજ બાગ નજીક આવેલી વિપુલ જ્વેલર્સમાંથી 48,000 રૂપિયાની કિંમતની સોનાની વીંટીની ચોરી થઈ હતી। ખરીદીના બહાને દુકાનમાં આવેલા એક સ્ત્રી અને પુરુષે સિફતપૂર્વક આ ચોરીને અંજામ આપ્યો હતો। સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। દુકાન માલિક નિકુંજભાઈ અમૃતભાઈ પ્રજાપતિએ પાટણ ડિવિઝન પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મુજબ ગત 7 ઓક્ટોબર 2025ના રોજ સાંજના સમયે એક અજાણી સ્ત્રી અને એક અજાણ્યો પુરુષ ગ્રાહક તરીકે દુકાનમાં આવ્યા હતા। તેઓ ગિફ્ટ આપવા માટે સોનાની વીંટી ખરીદવાની વાત કરી હતી અને દુકાનદાર પાસેથી અલગ અલગ વીંટીઓ બતાવવાનું જણાવ્યું હતું। દુકાનદારે તેમને ઘણી વીંટીઓ બતાવી હતી। લગભગ અડધો કલાક સુધી તેઓ દુકાનમાં બેસીને વીંટીઓ જોતા જ રહ્યા હતા। ત્યારબાદ બંને દુકાનદારને ફોટો મોકલીને તે વીંટી બતાવવાનું કહીને દુકાનદારમાંથી નીકળી ગયા હતા। તેમના ગયા બાદ દુકાનદારે દાગીનાની સ્ટોકની ગણતરી કરતા એક વીંટી ઓછી હોવાનું માલુમ પડ્યું હતું। આથી તેમણે દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં સ્પષ્ટ દેખાય છે કે વીંટીઓ જોતી વખતે પુરુષે એક સોનાની વીંટી પોતાના ખિસ્સામાં મૂકી દીધી હતી। ચોરાયેલી વીંટીનું વજન 3.540 ગ્રામ છે અને તેની કિંમત આશરે 48,000 રૂપિયા આંકવામાં આવી છે। દુકાનદારે પોતાની રીતે તપાસ કર્યા બાદ કોઈ પત્તો ન મળતા આખરે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી।